માણાવદર અંસોયા ગૌધામના સનિષ્ઠ કર્મચારી અને સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન સમારોહ અને ગાય મહિમા ગાતો લોક સાહિત્ય કાર્યક્રમ યોજાયો। માણાવદર અંસોયા ગૌધામના સનિષ્ઠ કર્મચારી તેમજ સમાજ શ્રેષ્ઠીના સન્માન તથા ગૌ મહિમા ગાતો લોક સાહિત્ય કાર્યક્રમ યોજાયો। ધારાસભ્ય અરવિંદ લાડાણી ખાસ ઉપસ્થિત રહ્યા। ગાયોની સેવા માટે જેમણે મુંબઈની કમાણી તજીને માણાવદર કર્મક્ષેત્ર બનાવ્યું તેવા માણાવદર અંસોયા ગૌધામ અને અંસોયા અન્ન ક્ષેત્રના સ્થાપક હિતેન શેઠ, મેઘના શેઠ, વિજય શેઠ તથા હરેશ શેઠ પરિવારે ગાયોની સેવા અને ગીર ગાયોના સંવર્ધન ઉછેર માટે 40 વીઘા જમીનમાં સુંદર ગૌધામ ઊભું કરી ગૌ સેવા અને માનવ કલ્યાણ સેવાને યજ્ઞ આરંભ્યો છે। આ ગૌધામને 3 વર્ષ પૂર્ણ થતા હોય વળી આ દિવસે હિતેન શેઠની વર્ષગાંઠ પણ હોવાથી બંનેના સમન્વય રૂપે અંસોયા ગૌધામ ખાતે એક વિશાળ લોક સાહિત્ય કાર્યક્રમ તથા અંસોયા ગૌધામના સનિષ્ઠ કર્મચારી તેમજ સમાજ માટે જેમણે યોગદાન આપેલ તેવા સમાજ શ્રેષ્ઠીઓના શિલ્ડ, પુષ્પગુચ્છ અને સાલ ઉડાડીને જાહેર સન્માનો કરાયા હતા। વિશાળ કમ્પાઉન્ડમાં ખીચોખીચ મેદની વચ્ચેના આ કાર્યક્રમને માણવા માટે મુંબઈ, અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને હોંગકોંગ વગેરે ક્ષેત્ર ગામોમાંથી લોકો ગૌ મહિમા સાંભળવા તથા હિતેન શેઠને મુબારકબાદી દેવા આવ્યા હતા। કાર્યક્રમમાં જુદા જુદા સંપ્રદાયના સાધુ સંતો તેમજ ગૌશાળા ચલાવતા અન્ય ક્ષેત્રના ગૌ પ્રેમીઓની નોંધનીય હાજરી હતી। શેઠ પરિવારે બહારથી પધારી ખાસ ઉપસ્થિત રહેલા મહેમાનોનું પણ અભિવાદન કરી સન્માન કર્યું, ત્યારે તેઓએ પણ હિતેન શેઠને ભેટો આપી સ્વાગત સન્માન કર્યું હતું। આ કાર્યક્રમમાં માણાવદર મત વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, જાણાતી કેળવણીકાર જેઠાભાઈ પાનેરા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ નિર્મળસિંહ ચુડાસમા, ડોક્ટર પંકજ જોશી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ જિગ્નેશ છૈયા, ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહેશ જસાણી, દર્શન ચશ્મા ગ્રુપના એમડી બિપિન પટેલ તથા એવા અસંખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા અને તેમણે ગાયોની મહત્તા વિશે ઉદ્બોધન કર્યા તથા ગૌધામ ચલાવતા શેઠ પરિવારના વિચારો અને તબક્કાવારની સ્થિતિ વર્ણવી હતી। રાત્રિના સમયે ગૌ મહિમા ગાતો લોક સાહિત્યનો ભવ્ય કાર્યક્રમ યોજાયો તેમજ કલાકારો અનવર મીર, દાદભા પરમાર, જશુબેન આહિરે ગાય માતાના ગુણગાન તથા લોક સાહિત્ય અંતર્ગત વિવિધ પ્રકારના રસની લાહણી કરી હતી। બ્યુરો રિપોર્ટ જિગ્નેશ પટેલ, માણાવદર। નમસ્કાર, મારું નામ વિજય શેઠ, હું અહીંયા અંસોયા ગૌધામ માણાવદરથી વાત કરી રહ્યો છું। મારે જણાવવાનું કે ગઈકાલે તારીખ 2 જાન્યુઆરીએ માણાવદરમાં અમારી ગૌશાળામાં અમે અમારા જે સનિષ્ઠ જે કર્મચારીઓ છે એને સન્માનવા માટેનો એક નાનો પ્રોગ્રામ કરેલો, કારણ કે જે અમારી ગૌશાળા છે એ અમારા કર્મચારીઓની મહેનતથી જ ચાલે છે એવું અમે સંપૂર્ણપણે માનીએ છીએ, કારણ કે નથી હું અહીંયા માણાવદરમાં રહી શકતો